સ્વામી કહે છે કે ધર્મ વિના જો ધન મળે ને તો જાણવું થયું વિઘન લ્યો. બ્રાહ્મણ પછી પાછો આવ્યો, આવીને એની પત્નીને મળ્યો ત્યારે કહે છે ઓલું શીખીને આવ્યા હતા કે આવડી ગયું શું? ત્યારે કે પાપનો બાપ લોભ છે. એની પત્ની રાજી થઈ કે પતિદેવ હવે સુખે તમારા દુનિયામાં તમે જે ભગવાને તમને શીખવાડ્યું છે એ કર્મો કરો. બસ આટલું જ તમારે શીખવાનું હતું કે ધન માટે ક્યારેય તમે અધર્મનું કાર્ય કરાવતા નહીં. જો એટલે સ્વામી કહે છે ધર્મ ગયે જે ધન મળે તે જાણો થયું વિઘન. ધર્મ ગયે ધર્મ ધામ મળે, ધર્મ ગયે મળે સુતવામ. ધર્મ ગયે ખાન પાન મળે તે સર્વે કરવું હરામ. સ્વામી કહે છે કે ધર્મ ગયે ધર્મ ધામ મળે, ધર્મ ગયે મળે સુતવામ લ્યો. આપણા ધર્મનો નિશ્ચય કરવાથી આપણને બીજો કોઈ ધર્મ પ્રાપ્ત થતો હોય લ્યો. ઘણી વાર આવું થાય. જો તમે આપણા વિશુદ્ધ ધર્મ હોય એનો ત્યાગ કરી અને લોકમાં પ્રવર્તતો જે ઓછી પવિત્રતા વાળો ધર્મ છે ને એમાં ઘણા લોકો આકર્ષાતા હોય છે. ધર્મ ગયે ધર્મ મળે. આ રજનીશ જેવાના ધર્મ તમે જુઓ. આચાર્ય ભગવાન રજનીશ, લોકો બધા સંપ્રદાય એ સિવાયના હતા, એમાં આના કરતા તો બધે વિશેષ કલ્યાણ અને વિશેષ ધર્મ અને સુખ સમાયેલું હશે. છતાં પણ જુઓ બધા જ ધર્મમાંથી લોકો એ ધર્મ છોડી છોડી અને રજનીશમાં ભરતી થયા. કયો અને પાછા એ લોકો અંતરમાં શું માને છે કે અમને સાચો ધર્મ આજ મળ્યો. એટલે સ્વામી કહે છે ધર્મ ગયે ધર્મ મળે. આપણો જે ઓરિજિનલ સનાતન વૈદિક હિન્દુ ધર્મ એનો ત્યાગ કરી અને આવા કપોળ કલ્પિત ધર્મ જો મળતા હોય જેનું નામ આમ તો અધર્મ જ છે, તો એવા ધર્મનો ત્યાગ કરી દેવો પણ આપણા મૂળ ધર્મને છોડવો નહીં. પણ તમે આમ તપાસ કરો ને તો ઘણા તો બાવા સાધુઓ લ્યો જે લોકોને ધર્મ માર્ગે પ્રવર્તાવતા હતા ને એવા બાવા સાધુઓ પણ ધર્મ છોડી છોડી અને આ ધર્મની શાખા એવા રજનીશ જેવાના ધર્મને વિશે ભળી ગયા. મોટા મોટા નેતાઓ, હીરો હિરોઈનો, ક્રિકેટરો કોઈ બાકી નથી રહ્યા. શેઠિયા સાહુકારો, મિલ માલિકો, મલ્ટી મિલિયનર અને અહીંના નહીં આપણા કરતા તો વિદેશીઓ વધારે છે આમાં. જો કે એને તો બિચારાને બીજું કાંઈ નોલેજ ન હોય એટલે આકર્ષાઈ જાય. પણ આપણા જે વેદશાસ્ત્રના જ્ઞાતાઓ પણ જ્યારે આવા વિશુદ્ધ ધર્મને છોડી અને આ ધર્મમાં ભળે ત્યારે આપણને અંતરમાં દુઃખ થાય કે આટલું નોલેજ હોવા છતાં પણ આ લોકો મૂળ ધર્મનો ત્યાગ કરી અને અધર્મની શાખા એવા કલ્પિત ધર્મમાં મનના માનેલા ધર્મની અંદર આ બધાય જોડાયા છે. તો એમાં એને એમ લાગે કે અમને સાચો ધર્મ હવે મળ્યો. જો તો સ્વામી કહે છે ધર્મ ગયે જો ધર્મ મળે તો એ ધર્મનો ત્યાગ કરવો. આપણને કોઈ ખૂબ ધન અથવા તો આ લોકના સુખ સંબંધી રાજપાટ માલ મિલકત કે વિષય સુખ આપતા હોય અને એના ફળ સ્વરૂપે એના બદલામાં આપણે
કોઈ વ્યભિચારની પ્રવૃત્તિ કરવી પડે, દારૂ માંસનું ભક્ષણ કરવું પડે, અથવા તો લાંચ રૂશ્વત આદિ લેવા પડે, તો ભગવાન કહે છે ભલે કરોડોની સંપત્તિ મળતી હોય પણ ધર્મનો ત્યાગ કરવો નહીં. કારણ ઐહિક સુખ અને પારલૌકિક સુખ, આ બંને સુખ કહેતા આલોક અને પરલોકમાં કેવળ ધર્મ વડે જ સુખ પમાય છે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ધર્મ રાખે તે ધર્મી કાવે જી, ધર્મ વિના જેને બીજો ન ભાવે જી, નાવે બીજું કાંઈ ના જરે, ધર્મ વિના વળી કોઈ ધન, ધર્મ ગયે જે ધન મળે તે જાણો થયું વિઘન, ધર્મ ગયે ધર્મ ધામ મળે, ધર્મ ગયે મળે સુતવામ, ધર્મ ગયે ખાન પાન મળે તે સર્વે કર્મો હરામ. સ્વામી કહે છે જે ધર્મને પાળે એને જ ધર્મી કહેતા ધાર્મિક કહેવાય, કે જેને આ જીવનમાં ધર્મ જ પોતાનું સર્વસ્વ દેખાય, ધર્મ જ સાર રૂપ લાગે, ધર્મ સિવાય જેને બીજું કાંઈ ગમે નહીં, બીજું કાંઈ એની નજરમાં આવે નહીં, એને સર્વશ્રેષ્ઠ ધન કોઈ હોય તો એ ધર્મ દેખાય. એવા જે હોય એને જો ધર્મ જાતા ધન મળે તો એમ માનવું જે આપણને મોટું વિઘ્ન થયું છે. માટે ગમે એટલું ધન મળતું હોય, અબજોની સંપત્તિ, અરે નંદ રાજાનો જે દુનિયા આખીનો નાણાંનો ખજાનો કદાચ કોઈ આપણને આપવા તૈયાર થાય તો પણ શ્રીજી મહારાજ કહે છે ધર્મનો ત્યાગ ન કરવો. અપી ભૂરી ફલમ, એટલે બહુ મોટું ફળ મળતું હોય, બહુ મોટો લાભ થતો હોય. ધર્મનો ત્યાગ કરીને કદાચ કોકને અમેરિકા જવાની ખ્વાહિશ હોય ને કોઈ લઈ જતા હોય અને પરણીને મુસ્લિમ થઈ જવાનું હોય અને કોઈને દુબઈ લઈ જતા હોય તો પોતે હિન્દુ મટીને મુસ્લિમ થઈને દુબઈ ન જાવું. અરે દુબઈનો શેખ બનાવી દેતા હોય, કહેતા એનો રાજા બનાવી દે ને તો પણ હિન્દુ મટીને મુસ્લિમ ન થવું. પોતાના ધર્મનો ત્યાગ કરીને ગમે એટલું મોટું ફળ મળતું હોય, રાજપાટ મળતા હોય તો પણ એનો ત્યાગ ન કરવો જો. અરે સત્સંગીઓએ તો જાનની કુરબાની આપી છે પણ ધર્મનો ત્યાગ કર્યો નથી. પૂર્વે પણ તમે જુઓ સત્યવેદી રાજા હરિશ્ચંદ્ર એના સત્ય ધર્મને ચૂકવવા માટે વિશ્વામિત્ર ઋષિએ કેટલી આકરી કસોટી કરી, એનું રાજપાટ બધું લઈ લીધું. તમે જુઓ અને શું બનાવી દીધો, રજડતો ભિખારી બનાવી દીધો. અને એના પહેલા પાછા બ્રાહ્મણ થઈ અને કન્યાદાન માટે પૈસા માગેલા. તો પત્ની, પુત્ર અને સત્યવાદી હરિશ્ચંદ્ર ત્રણેય જણા કાશીની બજારમાં વેચાઈ ગયા અને એનું જે નાણું આપ્યું એ બ્રાહ્મણ રૂપે વિશ્વામિત્રને કન્યાદાન કરવા માટે આપ્યું. જો પોતે અંત્ય વર્ણને ઘેર વેચાણા, ભંગીની કરે લ્યો.
એની પત્ની હતી એ પણ નોકરાણી થઈ, છોકરો હતો એ પણ માળીની ઘરે વેચાઈ ગયો. લ્યો, એટલી હદ સુધી કે તારામતીને તો વેશ્યા લઈ ગઈ હતી વેચાતી, અને વેશ્યાનો ધંધો કરવા માટે કહ્યું, પણ ભગવાને એની રક્ષા ત્યાં કરી જો. અને આ અયોધ્યાનો મહારાજા હરિશ્ચંદ્ર એ સ્મશાનમાં મસાણીઓ થઈને રહ્યા. વિચાર કરો, જે અગ્નિ દાહ દેવા માટે મળદાને ત્યાં કાશીમાં બાળવા માટે લઈ જાય ને, ત્યાં એના ઉપર કર ઉઘરાવાનો હોય. એ જે પૈસા આવે એના માલિકના, અને ખીચડું આવે શેર એ હરિશ્ચંદ્રનું. તો આવી રીતે મળદા બાળે એનો કર ઉઘરાવા માટે મસાણીઓ થઈને હરિશ્ચંદ્ર રાજા ક્યાં રહ્યા? સ્મશાનમાં રહ્યા. પણ પોતે આપેલા વચન જે સત્યરૂપી ધર્મ એનો ત્યાગ એને કર્યો નહીં. એટલે કહે છે કે ધર્મ એના નજરે આવે એ સિવાય એને રાજપાટ, માલ, ધન, સુખ, પરિવાર કઈ નજરમાં આવતું નથી. અને ધર્મ ગયે જો ધન મળે તો જાણે થયું વિઘન. લ્યો, કરશન લુહાર કરીને એક સત્સંગી હતા. એના ગામ ધણીએ એને પોતાની પાસે બોલાવ્યા. જો હોળીનો સમય, હવે હોળીમાં ફાગ બોલે. ફાગ એટલે ગાળો બોલવાની. શું કરવાનું? ફાગ એટલે ગાળો. તો કરશન લુહારને બહુ ફાગ પહેલા આવડતા, પણ પછી એ સત્સંગી થયા એટલે એને નક્કી કર્યું કે હું તો સત્સંગી થયો, હવે મારે ગાળ બોલાય નહીં, એટલે ફાગ નહીં બોલવાના એને પ્રતિજ્ઞા કરી. પણ ગામના જે બધા ચમચાઓ હતા દરબારના, એને ચડાવ્યા દરબારને. એ કે જુઓ, કરશન લુહાર છે ને એ ફાગ નહીં બોલે. દરબાર કહે છે કેમ ન બોલે? તારે કે બસ હવે તમે ગમે એમ કરો તો એ ફાગ બોલે નહીં. લ્યો, દરબાર કહે છે કઈ નહીં, અરે ન, એના જેવા ફાગ બીજા કોઈને બોલતા આવડતા જ નથી, માટે એને તમે ફાગ બોલવા બોલાવો, પણ તમારું એ માન નહીં રાખે, જોજો. દરબારે તો કરશન લુહારને બોલાવ્યા. આવીને જય સ્વામિનારાયણ કરી નમસ્કાર કરીને ઊભા રહ્યા. દરબાર શી આજ્ઞા છે? ત્યારે કહે છે કરશન, તને ફાગ બહુ સારા બોલતા આવડે છે ને આજ હોળી છે માટે તારે ફાગ બોલવાના છે. ત્યારે કહે છે અન્નદાતા, મેં ફાગ બોલવાના બંધ કર્યા છે, માટે હવે હું ફાગ બોલીશ નહીં. ચમચાઓ કહે છે જોયું દરબાર, અમે કહેતા હતા કે તમારું એ માના નહીં રાખે, માટે આજ તો તમે એને ફાગ બોલાવો તો જ સાચા. દરબાર કહે છે કરશન, હું તને આજ્ઞા કરું છું કે તું ફાગ બોલ. કરશન કહે છે નહીં અન્નદાતા, હું ફાગ બોલીશ નહીં, બીજાને જેને આવડતા હોય એને બોલાવો. ગામધણી કહે છે સાંભળ, તને 1 મણ બાજરો આપો પણ તું ફાગ બોલ. કરશન કહે છે નહીં. 5 મણ આપો? નહીં. અરે 1 ખાંડી બાજરો આપો? એ કે નહીં. 2 ખાંડી? નહીં. 100 મણ બાજરો તને આપો પણ તું ફાગ બોલ. કરશન લુહાર કહે છે દરબાર, મેં સ્વામિનારાયણ ભગવાનની કંઠિયા ગળામાં નાખી છે ત્યારથી ગાળો બોલવાની બંધ કરી છે, માટે 100 મણ તો શું, 500 મણ બાજરો તમે મને આપશો ને તોય હું હવે ફાગ બોલવાનો નથી. ત્યારે ગામધણી કહે છે કરશન સાંભળી લે, કાં તો ફાગ બોલવા તૈયાર થા, અને કાં હાથે પગે ઘર બાર માલ મિલકત બધું મૂકી અને અહીંથી ચાલતો થઈ જા. હું તને ગામનો ધણી ગામ દરબાર કહું છું કે તું ફાગ બોલ. ત્યારે કરશન કહે છે તમે તો ગામ ધણી છો, પણ આ તો સર્વના ધણી
એને મને આજ્ઞા કરી છે કે તારે ગાળ ન બોલવી. તમારા ને મારા ધણીની આજ્ઞા હું પાડું કે તમારી? માટે જાઓ, હું આજથી તમારા ગામનો ત્યાગ કરું છું. એમ કરીને હાથે પગે ફેમિલીને લઈને ચાલી નીકળ્યા. જુઓ, 100 મણ બાજરી આપતો તો દરબાર, અને ગામમાં રહેવા મળતું હતું. ધરા ધન ધામ બધુંય ત્યાગ કરીને કેવળ એક ગાળ ન બોલવી પડે એટલા માટે કરશન લુહાર પોતાના ગામનો ત્યાગ કરી અને હાથે પગે ફેમિલીને લઈ અને ગઢડા આવ્યા. જો ભગવાન એમની આ સ્થિતિ જાણતા હતા. સભામાં આવીને બેઠા. મહારાજે કહ્યું કે કરશન ભગત, શું થયું? આખી હકીકત કહો. ત્યારે કરશન ભગતે વાત કરી. ભગવાન કહે છે, ધન્ય છે અમારા ભક્તોને એક ગાળ બોલવા રૂપી ધર્મનો, ન બોલવા રૂપી ધર્મનો ત્યાગ કરવા માટે એને ત્યાગ ન કરવો પડે એટલા માટે પોતાના વતનનો ધન માલ મિલકત અને જમીન ધંધા સર્વસ્વનો ત્યાગ કર્યો. માટે હે ભક્તો, તમે પણ જીવનમાં આવી ધર્મની દ્રઢતા રાખજો. જો કારણ ધર્મ એટલે શું? ધર્મ તે ધર્મ સુતના વચન એને પાડવા પ્રીતે કરી. જેને જેમ કરી આજ્ઞા તેને ફેરવવી નહીં ફરી. સ્વામી કહે છે આપણા માટે ધર્મ એટલે શું? તો કે ધર્મ શું તેવા ભગવાન સ્વામિનારાયણના વચન એ જ આપણો ધર્મ કહેતા. શિક્ષાપત્રી સત્સંગી જીવન અને વચનામૃતમાં આપણને ભગવાને જે આજ્ઞા કરી છે એ આપણા માટે સનાતન ધર્મ. માટે એને પ્રીતિપૂર્વક પાળવો. સ્વામી કહે છે જેને જેમ કરી આજ્ઞા. ભગવાને જે વર્ણ અને આશ્રમની વ્યક્તિઓને જેવી રીતે રહેવાની આજ્ઞા કરી છે તે પ્રમાણે જ રહેવું, પણ એમાં કોઈ ફેરફાર કરવો નહીં. જો આજે ઘણા એમ કહે છે કે શિક્ષાપત્રીમાં થોડાક ચેન્જીસ કરવાની જરૂર છે. જમાના પ્રમાણે નિયમો, રૂલ્સ, રેગ્યુલેશન થોડા મોડિફાઈડ કરવા પડે. પણ નિષ્કુળાનંદ સ્વામી ના પાડે છે. ભગવાને પણ કહ્યું છે કે અમે આ કળિયુગના ધર્મો કયા છે, અને અત્યારે કળિયુગ પ્રવર્તે છે. માટે આ કળિયુગના ધર્મો, લેટેસ્ટ વર્ઝન કહીએ ધર્મોનું તો એ શિક્ષાપત્રી છે. હવે એના પછી કોઈ સુધારા વધારા શક્ય નથી અને આવશ્યક પણ નથી. એટલે સ્વામી કહે છે જેને જેમ કરી આજ્ઞા તેને ફેરવવી નહીં ફરી. હવે એમાં કોઈ સુધારા વધારા કરવાના નહીં. જો તો આમ ધર્મ ગયે ધન ધામ મળે, ધર્મ ગયે મળે સૂતવા મળ્યો. સ્વામી કહે છે કદાચ ધર્મ જાતા એને દીકરાઓ મળતા હોય, નવો ધર્મ મળતો હોય, ધામ દરબાર બધું જ મળતું હોય તો પણ એનો ત્યાગ કરવો. જો ગુરુ ગોવિંદસિંહ ઔરંગઝેબે આ ધર્માંતરણની પ્રવૃત્તિ બહુ જોરશોરથી ચલાવેલી. જે મળે એ બધાને પકડી પકડીને મુસલમાન કરો અથવા તો મોતને સ્વીકારો, એક જ કાયદો એનો હતો. માણસોને મોટા મોટાને પહેલા પકડીને મુસ્લિમ બનાવે, જેથી કરીને એના આશ્રિતને અનુયાયીઓ બધાય મુસ્લિમ થઈ જાય. રાજા મહારાજાઓ ઉપર પણ ચડાઈ કરીને રાજ્યને કબજે કરી લે અને એને મુસ્લિમ બનાવી દેજો. તો ગુરુ ગોવિંદસિંહ એને તો મોટી ફોજ ઊભી કરેલી હો, આખી સશસ્ત્ર ફોજ એની. ધર્મી આમ તો ધર્મગુરુ હતા, પણ ઔરંગઝેબની ભયંકર આ ધર્માંતરણની કાતિલ
ખતરનાક પ્રવૃત્તિ જોઈ અને એમણે સશસ્ત્ર સેના ઊભી કરેલી. એ બધા અત્યારે જેમ શિવસેના છે ને એમ એના બધા જ ત્યાગી અને ગૃહી શિષ્યો તલવાર રાખતા. અને જરૂર પડે ધર્મ માટે ત્યાગીઓ અને ગ્રહસ્થીઓ બધાય લડવા માટે માથા દેવા તૈયાર થતા. જો તો એમ કરી આ લડતની અંદર એને ધર્મગુરુ ગોવિંદસિંહ અને એના આખા પરિવારને કેદ પકડી લીધો. અને પછી ગુરુ ગોવિંદસિંહને સમજાવવા લાગ્યો કે તમે મુસ્લિમ થઈ જાઓ તો આ તમારા બંને દીકરાઓ અને તમારા આખા પરિવારને હું જીવતદાન આપું અને તમને જે જોઈએ તે બધું આપું. ત્યારે ગુરુ ગોવિંદસિંહે ચોખ્ખી ના પાડી દીધી કે હું મોતને વાલું કરીશ પણ ધર્મ પરિવર્તન નહીં કરું છું. ઔરંગઝેબે એના બંને દીકરાઓ હતા નાની ઉંમરના, 15-16 વર્ષનો ને બીજો 12-13 વર્ષનો. બેયને જીવતા ચણી દેવાની આજ્ઞા કરી. જો બધાને અલગ અલગ કરી દીધા. બેય છોકરાઓને દિવાલ ચણવા માંડ્યા. ઊભા રાખીને છોકરાઓને પૂછ્યું કે તમારી છેલ્લી શું ઈચ્છા છે? ત્યારે કહે છે છેલ્લે અમારે અમારા પિતાજીને મળવું છે. ત્યારે ગુરુ ગોવિંદસિંહને હાથ ખડી અને બેડી પગમાં નાખી અને લાવ્યા અને એમ કહ્યું કે જુઓ આ છેલ્લા ચાન્સ છે તમને. હજી છોકરાને બચાવવા હોય તો સમજી જાઓ. છોકરાઓને બંનેને કહ્યું કે તમારે જીવવાની ઈચ્છા હોય તો હજી મુસ્લિમ થવા તૈયાર થાવ. ત્યારે કહે છે અમે ગુરુ ગોવિંદસિંહના સંતાન છીએ, મરી જાશું પણ એ ઔરંગઝેબ અમે મુસ્લિમ થાશું નહીં. ગુરુ ગોવિંદસિંહ આવ્યા. દીકરાઓને દિવાલમાં જીવતા ચણાતા જોઈ અને આંખમાં જળજળી આવ્યા. ત્યારે બંને દીકરાઓએ કહ્યું છે કે પિતાજી તમારી આંખમાં આંસુ. પિતાજી આપણા દાદા ગુરુ તેગ બહાદુરની કુરબાની તમે યાદ કરો. અમે પણ એના જ વંશજો છીએ. હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે અમારો અવતાર છે. માટે અમે એ ધર્મ માટે કુરબાની આપી દેશું. તમારા માટે તો આજ ખુશીનો આનંદનો દિવસ છે કે તમારા દીકરાઓ આજે ધર્મ માટે કુરબાની આપી રહ્યા છે. માટે અમને આશીર્વાદ આપો. ત્યારે ગુરુ તેગ બહાદુરે કાળજું કઠણ કર્યું અને બંને દીકરાઓને એની નજર સામે જીવતા ચણી દીધા તો એક હરફ ઉચ્ચાર્યો નહીં. જો એટલે કહે છે ધર્મ ગયે મળે સૂતવામ. જો ધર્મ ત્યાગી દઈ અને દીકરા મળતા હોય કે પત્ની મળતી હોય તો પણ એ લેવા નહીં, પણ ધર્મનો ધર્મને ધારી રાખવો. એનો આખો પરિવાર ખલાસ થઈ ગયો પણ એને મુસ્લિમ બનવાનું પસંદ કર્યો નહીં. ધર્મ ગયે મળે ધર્મધામ, ધર્મ ગયે ખાન પાન મળે એ સર્વે કરવું હરામ. ધર્મ ગયે વસ્ત્ર મળે આસન ને વાહન વળી. ધર્મ ગયે સન્માન મળે એ આદિ જાજો સર્વે બળી. ધર્મ ગયે જો તન રહે તો તનને પણ ત્યાગવો. જીવવાનું જાતું કરીને હરિ પાસે મરવાનું માંગવો. સ્વામી કહે છે ધર્મ ગયે વસ્ત્ર મળે આસન ને વાહન વળી. ધર્મ ગયે સન્માન મળે એ આદિ જાજો સર્વે બળી લ્યો. સ્વામી કહે છે ધર્મ જાતા આ બધું મળતું હોય અને જીવતદાન મળતું હોય તો પણ એનો ત્યાગ કરી દેવો. જુઓ
જેતપુરની અંદર માંગુકિયા દરબાર હતા અને જીવા જોશી આપણા સત્સંગી આવતીકાલે મકર સંક્રાંતિનો ઉત્સવ છે ને, બરોબર એ મકર સંક્રાંતિના 2 દી પહેલા દરબારે પોતાના પુરોહિતને બોલાવ્યા. દરબારીઓને એમ કહ્યું કે મારે મોટું ધર્મનું કામ કરવું છે, હું શું કરું? ત્યારે કે તમારે બહુ પુણ્ય જો મકર સંક્રાંતિના દિવસે જોતું હોય તો બ્રાહ્મણોની 84 કરો, એને જમાડો અને એને ખૂબ દક્ષિણાઓ, ધન, માલ, મિલકત આપો, એનું સન્માન કરો તો તમને મોટું પુણ્ય મળશે. દરબારે નક્કી કર્યું. આખા ગામમાં નોતરા દેવડાવ્યા. ત્યારે એના ચમચાઓ હતા એ કહે છે કે જીવો જોશી જમવા નહીં આવે. ખાસ વાણંદ જીવા જોશીની ઘરે કહી આવ્યા કે તમારે માંગુકિયા દરબારનું આમંત્રણ છે અને મકર સંક્રાંતિને દિવસે આખા પરિવારે સહિત જમવા આવવાનું છે. બ્રાહ્મણોની 84 છે. આ બાજુ 84ની બધી વ્યવસ્થા થઈ. અલગ અલગ એના જે નાત હોય એ પ્રમાણે ચોકા થયા અને બ્રાહ્મણો રસોઈ કરવા લાગ્યા. સરસ મજાની ઘી, સાકર, લોટ આદિ સીધાની કોઈ પણ કચાશ રાગ્યા વગર રસોઈ બનાવી અને સવારના 9 વાગતા તો બ્રાહ્મણોને જમવા માટે હાકલ વાણંદે પાડી. બ્રાહ્મણો અબોટિયા પહેરીને નાહી ધોઈને માંડ્યા આવવા જમવા. જીવા જોશીની ઘરે કેવડાયું પણ એના ઘરમાંથી કોઈ જમવા ન ગયા. ચમચાઓ કહે છે દરબાર જીવા જોશી નહીં આવ્યા હો. તપાસ કરાવી તો કે જીવા જોશી જમવા નથી આવ્યા. અરે આખા ગામની હું 84 કરું, જીવો જમવા ન આવે. ફરી વાર કેવડાયું તોય આવ્યા નહીં. ચમચાઓ કહે છે જોયું દરબાર, અમે નહોતા કહેતા કે જીવો તમારું માન રાખશે નહીં, જમવા નહીં આવે. દરબાર કહે છે કેમ ન આવે? એ આવશે. અરે નહીં આવે. અને દરબાર સાંભળો, જીવો જોશી જ્યાં સુધી નહીં જમે ને ત્યાં સુધી 84નું ફળ નહીં મળે. એક બ્રાહ્મણ પણ ભૂખ્યો ન રહેવો જોઈએ. દરબાર કે તો જીવાને જમાડે જ છૂટકો. માણસો સિપાહીઓને મોકલા, જાઓ જીવા જોશીને પકડીને હાજર કરો. જીવા જોશી તો ઘરે બેઠા બેઠા માળા ફેરવે. સિપાહીઓ આવ્યા છે અને આવીને કહ્યું કે દરબાર તમને દરબારમાં બોલાવે છે. માંગુકિયા મહારાજાનું આ કહેણ આવ્યું. જીવા જોશીએ ઘરવાળાઓને બધાને બોલાવીને બૈરા છોકરાને કીધું જુઓ, દરબાર આ જીદ ઉપર ચડશે, આપણને જમવાની આજ્ઞા કરશે પણ એમાં લસણ, ડુંગળી, હિંગ નાખેલા હોય, ગાળ્યા ચાળ્યા વગરના લોટ ને તેલ વાપરાણા હોય. માટે બોલો, તમારે ઘર બારનો ત્યાગ કરવો છે કે પછી જમવું છે? એક બાજુ ભગવાનની આજ્ઞા છે ને બીજી બાજુ માંગુકિયા મહારાજની આજ્ઞા છે. માટે તમે બધાએ જો ભગવાનની આજ્ઞા પાળવી હોય તો ઘર બારનો ત્યાગ કરવા તૈયાર રહેજો. જીવા જોશીને કહ્યું છે કે ભલે અમે તૈયાર છીએ. જીવા જોશી આવ્યા. દરબારમાં મોટી પાઘડી ઉતારીને દરબારને નમસ્કાર કર્યા છે. હાથ જોડીને કહે છે અન્નદાતા શું આજ્ઞા છે? ત્યારે કહે છે તમને આમંત્રણ નથી મળ્યું? મળ્યું છે ને મહારાજ. તો પછી જમી આવ્યા? ના મહારાજા, અમે જમ્યા નથી. તો જાઓ પરિવારે સહિત તમે ભોજન કરી લ્યો. આજ બ્રાહ્મણોની 84 છે, તમે ન જમો તો મને પૂરું ફળ મળે નહીં. જીવા જોશી કહે છે મહારાજ અમે નહીં જમીએ. આખું ગામ જમ્યું પછી અમે એક ન જમીએ તો શું વાંધો? નહીં, તમે ન જમો તો મને 84નું ફળ ન મળે, માટે તમારે જમવું જ પડશે. જીવા જોશી કે અમે ક્યાંય જમતા નથી. નહીં જમવાનું કારણ અમે સત્સંગી છીએ ને એટલે દરબાર. અરે સત્સંગી થયા તો શું થયું? મારું તમને ન ખપે, તમારા બ્રાહ્મણોએ રાંધ્યું છે અને પવિત્રપણે રસોઈ થઈ છે, માટે તમારે જમવું જ પડશે. દરબાર અમારી નાતનાએ રાંધ્યું છે એની અમે ક્યાં ના પાડીએ છીએ, પણ એની અંદર લસણ ડુંગળી નાખ્યા હોય ને એટલે અમે ખાશું નહીં.
ત્યારે બ્રાહ્મણોને પૂછાવડાયું ત્યારે કે લસણ ડુંગળી અમે આ મોટો સમિયાણો હતો એટલે નથી નાખ્યું. દરબાર કહે છે સાંભળ જીવા જોશી, લસણ ડુંગળી નથી નાખ્યું માટે હવે તમે જમવા જાઓ, ભોજન ગ્રહણ કરો. ત્યારે કહે છે દરબાર તમારા જે આ બ્રાહ્મણો છે એને રસોઈ કરી હોય એમાં એ બહુ હવાદિયા હોય માટે એને હિંગ તો નાખી જ હોય ને અમે તો હિંગ પણ નથી ખાટા માટે નહીં જમીએ. ત્યારે પેલા રસોઈયા બ્રાહ્મણો કહે છે સરકાર હિંગ તો નાખવાની હતી, વઘરણી પણ મળી નહીં એટલે એમને રસોઈ બનાવી છે. માંગુકિયા કહે છે જીવા જોશી સાંભળો, હિંગ પણ નથી નાખ્યું માટે જાઓ જલ્દી ફેમિલી સહિત જમી લ્યો. ત્યારે કહે છે અમે નહીં જમીએ. માંગુકિયા ત્રાડક્યો. જીવા જોશી હું જેતપુરનો મહારાજા માંગુકિયા તમને આજ્ઞા કરું છું કે તમે પ્રેમથી જમી લ્યો. જીવા જોશી કહે છે નહીં દરબાર, અમારા ભગવાને આજ્ઞા કરી છે કે ગાળ્યા વગરના ઘી તેલ પાણી અને ચાળ્યા વગરનો લોટ વપરાય ત્યાં જમવું નહીં, માટે અમારાથી આ રસોઈ નહીં જમાય. કારણ એ કઈ જગ્યાએ ગરણા વાપર્યા નથી, ગાળ્યા ચાળ્યા વગર રસોઈ કરી છે. માંગુકિયા કહે છે જીવા જોશી સાંભળી લે, જો તારે આ જેતપુરમાં રહેવું હોય, માન સન્માન મેળવવું હોય, દક્ષિણા વસ્ત્ર અલંકાર જોતા હોય તો તું પરિવાર સહિત જમી લે, નહીતર હાથે પગે એમને એમ કાંઈ પણ વસ્તુ લીધા વગર જેતપુરનો ત્યાગ કરીને ચાલ્યો જા. બેમાંથી સારું લાગે એ તારું. ત્યારે જીવા જોશી કહે છે દરબાર હું તમને રાજી કરવા માટે મારા ભગવાનને નારાજ નહીં કરી શકું, માટે હું જેતપુરનો ત્યાગ કરીને જાઉં છું. એમ કરીને ભૂમિને પગે લાગીને બૈરા છોકરાને લીધા. સિપાહીઓ આવીને માર્યા કે એક પાઈ પૈસાની વસ્તુ લેવા ન દેતા. એમને એમ જીવા જોશી હાથે પગે હાલતા થઈ ગયા. જો અને આવ્યા ગઢડા. શ્રીજી મહારાજ જીવા જોશીને જોઈને બધું સમજી ગયા. સભાની અંદર આખો વૃત્તાંત જીવા જોશીએ કહ્યું. મહારાજની આંખમાં જળજળી આવ્યા કે અમારા જીવા જોશીએ આટલું મોટું ફેમિલી એને પોતાને આ ઉપર આભને નીચે ધરતી થઈ ગયા તો પણ એને નિયમનો ત્યાગ ન કર્યો, અમારી આજ્ઞા રૂપી ધર્મનો લોપ ન કર્યો. કેવળ ગાળ્યા ચાળ્યા વગરથી લોટ અને પાણીથી બનાવેલી રસોઈ જમવી પડે એના બદલે એને ઘરનો ત્યાગ કર્યો. ધન માલ મિલકત અને સન્માન દક્ષિણા બધાયનો ત્યાગ કરીને ચાલ્યા આવ્યા. જો ભગવાન કહે છે જીવા જોશી ધન્ય છે તમને અને તમારા પરિવારને, તમારી આ ધર્મનિષ્ઠાને. દાદાના દરબારમાં રાખ્યા. ભગવાન મૂળો પીઠવડીથી આવ્યા એટલે મહારાજ કહે છે ભગા મૂળા, આ જીવા જોશીએ અમારા આજ્ઞારૂપી ધર્મને રાખવા વતનનો ઘર બાર માલ મિલકત સર્વસ્વનો ત્યાગ કર્યો છે, માટે તમે આને લઈ જાઓ અને તમારા કુળના ગોર બનાવજો. એને ગામમાં એક મકાન લઈ દેજો અને રાચ રચીલું બધું આપજો અને તમે બધા આ ગોર બાપાને તમારા ગોર દાદા બનાવજો અને દાન દક્ષિણા આપીને પૂજજો. ત્યારે એ ભગવાન મૂળો પીઠવડી લઈ ગયા અને પછી એ લોકોના ગોર થઈને જીવા જોશી રહ્યા. જો એટલે સ્વામી કહે છે માન સન્માન મળે, ખાન પાન મળે, વસ્ત્ર અલંકાર દાન દક્ષિણાઓ કે વાહન મળે તો એ સર્વસ્વનો ત્યાગ કરવો, પણ ધર્મનો ત્યાગ કોઈ કાળે ન કરવો. લ્યો સ્વામી કહે છે ધર્મ ગયે સન્માન મળે આદિ જાજો સર્વે બળી, ધર્મ ગયે જો તન રહે તો એ તનને પણ ત્યાગવું, જીવવાનું જાતું કરીને હરિ પાસે મરવાનું માગવું. જો બુંદેલખંડમાં લખનઉનો એક બ્રાહ્મણ, એ લખનઉમાં નવાબનું રાજ્ય હતું ભગવાન સ્વામિનારાયણના વખતમાં, અને એનો એક આ પ્રધાન હવે એને કોઈ કારણસર કંઈક
ભૂલ થઈ હશે અને એની સજા પેઠે અને 1 કરોડ રૂપિયાનો દંડ એ જમાનામાં ફટકાર્યો. વિચાર કરો. અમદાવાદમાં એક લાલદાસ ગોરા હતા, એની પાસે 7,000 રૂપિયા હતા. બીજા કોઈ પાસે તો એટલી મિલકત ન મળે. નગર એ વખતના મોટા શેઠ કહેવાતા. એ વખતે 1 કરોડ રૂપિયાનો એને દંડ ફટકાર્યો. કાં તું 1 કરોડ રૂપિયા 1 મહિનાની અંદર ભરી દે તો તને હું પાછો પ્રધાન બનાવું, અને નહીતર મુસ્લિમ થઈ જાય ને કાં તને ફાંસીએ લટકાડી દઉં. જો 1 કરોડ રૂપિયાનો દંડ હવે એ ક્યાંથી ભરે? એના સગાવાલાઓ જે કંઈ હતા એ બધા એની પાસે ભીખ માગીને પૈસા ભેળા કર્યા, પણ કંઈ કરોડ રૂપિયા થાય? 27 દિવસ જેટલા થવા આવ્યા. અને આને મનમાં નક્કી કર્યું કે હવે તો 2-3 દિવસ બાકી છે, રૂપિયા તો મળવાના નથી, અને મહેતલ પૂરી થશે તો મને આ પકડીને લઈ જશે અને મારીને મુસલમાન બનાવી દેશે. પણ મારે હિન્દુ ધર્મ ત્યાગ કરી અને મુસ્લિમ થવું નથી. મનોમન નક્કી કર્યું. અને શું કર્યું? શિવાલયમાં વહેલો ઉઠીને ગયો અને શિવજીની પ્રાર્થના કરીને કમળ પૂજા કરવા તૈયાર થયો. શિવજીને કહે છે હું બલિદાન આપી દઈશ પણ મુસ્લિમ તો નહીં જ થાઉં. અને હાથમાં તલવાર લઈને જ્યાં માથા ઉપર ઝાટકો મારવા જાય ત્યાં બરોબર વ્યાપકાનંદ સ્વામી ફરતા ફરતા પહોંચી ગયા. અરે રૂક જાઓ, આ શું કરો છો? દોડીને સ્વામી પાસે પહોંચી ગયા. હાથ પકડી લીધો. બ્રાહ્મણ તલવાર એક બાજુ નાખીને સ્વામીના પગમાં ઢગલો થઈ ગયો. પગ પકડીને રડવા લાગ્યો કે હું આત્મહત્યા કરવા આવ્યો હતો, પણ મરતા પહેલાં તમારા દર્શન થયા. સારું થયું તમારા દર્શન કરીને હવે આત્મહત્યા કરીશ. સ્વામીને કરુણા પ્રગટી છે. સંત તો હવે કેટલા દયાળુ હોય. સ્વામી કહે છે ભાઈ આત્મહત્યા કરવાનું કાંઈ પ્રયોજન? રડતા રડતા કહ્યું કે તમને સંભળાવીને શું વળશે, માટે હવે મને મરવા દો. સ્વામી કહે છે નહીં, હું તને કોઈ કાળે આત્મહત્યા નહીં કરવા દઉં. ગાંડા, તને ખબર છે 1 વાર આત્મહત્યા કરે અને 7 વખત 7 જન્મ સુધી મરવું પડે આત્મહત્યા કરીને. બ્રાહ્મણ કહે છે હું શું કરું? 1 કરોડનું મને દેવું છે. કહેતા મારે દંડ ભરવાનો છે, એ રૂપિયા હું ક્યાંથી લાવું? અને જો 3 દિવસમાં હવે નહીં ભરી શકું તો મહિનો પૂરો થશે મારો, અને મને નવાબ મુસ્લિમ બનાવી દેશે. મને એનો વજીર બનાવીને રાખશે, ધન માલ મિલકત બધું આપશે, પણ હું મુસ્લિમ થઈ જઈશ અને મને એ મંજૂર નથી. એના કરતાં મરવું એ મેં વાલું કર્યું છે, માટે મને આત્મહત્યા કરીને મરી જવા દો. સ્વામી કહે છે હજી તો 3 દિવસ છે ને ગાંડા, મરવાની જરૂર નથી. લે હું તને આ મંત્ર આપું, તું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થા. કંઠી બાંધી વર્તમાન ધરાવ્યા મંત્ર આપ્યો. ભગવાનના નામનો જાપ કરજે, મારા ભગવાન સ્વામિનારાયણ તારી રક્ષા કરશે. જા. અને બ્રાહ્મણને વ્યાપકાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ આવ્યો. સ્વામી કહે છે ભગવાન તારું બધું જ રૂડું કરશે, અને જો તારું રૂડું ન થાય તો આત્મહત્યા કરી લેજે બસ. પણ મારું વચન છે કે ભગવાન સ્વામિનારાયણ તારી રક્ષા 30મે દિવસ કરી દેશે. અને આ બાજુ બ્રાહ્મણે તો ભગવાનનું ભજન ચાલુ કર્યું. 30મે દિવસે સવારમાં અને આવીને એ નવાબ સરકારના દરબારમાં આવીને એમ કહ્યું છે કે તમારે ત્યાં ફલાણા બ્રાહ્મણ પ્રધાન પદું કરતા હતા. નવાબ સરકાર કહે છે હા, આજે તો એને અમારે દંડ ભર્યો નથી એટલે મારીને મુસ્લિમ બનાવવાના છે. ત્યારે ભગવાન જાજોલીમાન મૂર્તિઓ નવલખા શેઠ થઈને આવેલા. એ જમાનામાં તો નવલખા એટલે મોટી પદવી કહેવાય. અત્યારે આપણે અબજોપતિ મલ્ટી મિલિયોનર કહીએ એવી રીતે
ત્યારે ભગવાન કહે છે કેટલો દંડ એ બ્રાહ્મણને ભરવાનો છે? ત્યારે કહે છે 1 કરોડ રૂપિયા. ભગવાન કહે છે લ્યો આ કોથરાઓ ગણી લ્યો, 1 કરોડ રૂપિયા પૂરા હું એનો દંડ ચૂકવવા આવ્યો છું. નવાબ તો આભો થઈ ગયો. એ કહે છે કે તમે કોણ છો? ત્યારે કે એ અમારા સંબંધી થાય. એના તો ઘણા અમારી પાસે રૂપિયા લેણા પૂર્વજોના પડ્યા છે. આ તો એના વ્યાજ પેઠે હું ચૂકવવા આવ્યો છું. માટે તમે આ રૂપિયા ગણી લ્યો અને એનો દંડ માફ કરી દો અને એને હતા એમને એમ પાછા પ્રધાન પદ ઉપર સ્થાપિત કરી દેજો. રૂપિયા જોયા રાણી સાપના સિક્કા હોય એ વખતે ન્યૂ બ્રાન્ડ ભગવાન ગાડા ને ગાડા ભરીને આવ્યા હતા. 1 કરોડ રૂપિયા. નવાબ તો આમ આંખો ચાર થઈ ગઈ કે આ લાવ્યા કોણ? ત્યારે કહે છે કે એમને કહેજો કે તમારા શેઠ હતા એ આવીને રૂપિયા ભરપાઈ કરી ગયા છે. જો દીનાનાથ શેઠ આવ્યા છે અને રૂપિયા દઈ ગયા છે એમ કહેજો. એમ કરીને ભગવાન તો નવાબને મળી અને ત્યાંથી બારોબાર ચાલી નીકળ્યા. આ બાજુ બ્રાહ્મણ તો સવારમાં ઉઠ્યો, નાઈ ધોઈને પૂજા પાઠ કરી ભગવાનનો મંત્ર ચાલુ છે. મનમાં થયું કે સ્વામિનારાયણ તો આવ્યા નહીં રક્ષા કરવા, અને હમણાં આ પોલીસો આવી અને મને પકડી જશે અને મારીને મુસલમાન બનાવશે. પણ હું તલવારથી માથું જુદું કરશે તો મોતને સ્વીકારી લઈશ, પણ મુસ્લિમ તો નહીં જ બનું. ત્યાં આ બાજુ નવાબ સરકારે સિપાહીઓને મોકલા છે. બ્રાહ્મણને તેડવા માટે કહે છે ચાલો તમારો દંડ ભરપાઈ થઈ ગયો છે. નવાબ સરકાર તમને ફરીવાર પ્રધાન પદ ઉપર પ્રતિષ્ઠિત કરવા માગે છે. બ્રાહ્મણને તો મનાતું નથી, કારણ કે એને ખબર નથી કે ભગવાન આ ભરી ગયા છે. એને તો એમ કે નક્કી મને મુસ્લિમ બનાવી દેશે. એને તો મરવાનું નક્કી કરી અને ઘરવાળાને બધાને વાત કરી દીધી અને આ સિપાહીઓની સાથે ચાલ્યો. જ્યાં દરબારમાં હાજર થાય ત્યાં તો નવાબ સરકારે બ્રાહ્મણનું સન્માન કર્યું છે અને એમ કહ્યું છે કે પ્રધાનજી, તમારા સંબંધી દીનાનાથ શેઠ આવ્યા હતા અને તમારા દંડના 1 કરોડ રૂપિયા ભરપાઈ કરી ગયા છે. આ તો પ્રધાન કહે છે મારા કોઈ દીનાનાથ શેઠ સંબંધી છે જ નહીં. અરે નથી શું? આમ જો આ રૂપિયાના કોથળા કાર્ટૂન બધા ભર્યા, તમે જોઈ લ્યો. આ જ્યારે રૂપિયા જોયા ત્યારે એ તો એની આંખમાંથી આંસુ આવ્યા. દળ 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 આંસુ ચાલવા માંડ્યા. નવાબને કહે છે નવાબ કોણ આવ્યું તું? ત્યારે કે દીનાનાથ શેઠ. ત્યારે બ્રાહ્મણ કહે છે નવાબ સરકાર, એ દીનાનાથ શેઠ નહોતા, એ તો સ્વામિનારાયણ ખુદા હતા. તમે કેટલા ભાગ્યશાળી કે મારા ભગવાન સ્વામિનારાયણ ખુદાના તમને દર્શન થયા, ને હું કમ ભાગી કે એના દર્શન ન કરી શક્યો. મારું દેવું ચૂકવી ગયા પણ મને દર્શન થયા નહીં. ધન્ય છે મહારાજ, તમારું ભજન કર્યું, તમે મારી લાજ રાખી. નવાબ સરકાર કહે છે કે બ્રાહ્મણ, તમે વચન પ્રમાણે દંડ પૂરો ભરી દીધો છે, માટે આજથી તમને હું પ્રધાન પદે ફરીવાર સ્થાપું છું અને આજથી તમે મારા માનીતા પ્રધાન છો. જો આમ બ્રાહ્મણે મરવાનું પસંદ કર્યું પણ ધર્મનો ત્યાગ કરવાનું પસંદ ન કર્યું અને ભગવાન સ્વામિનારાયણનો આશ્રય કર્યો. તો 3 દિવસમાં ભગવાને 1 કરોડનું દેવું એનું ભરપાઈ કરી અને બ્રાહ્મણને જીવાડ્યો. એટલે ભગવાન કહે છે કે ગમે એટલું મોટું ફળ મળતું હોય, અરે તન રહેતું હોય તો પણ ધર્મનો ત્યાગ કરવો નહીં. જો સંભાજી શિવાજી, છત્રપતિ શિવાજીના દીકરા. છત્રપતિ શિવાજીએ ઔરંગઝેબ સામે જબરજસ્ત લડાઈ લીધેલી. આજ પણ લોકો કહે છે કે જો છત્રપતિ શિવાજી ન હોત ને તો સબકી સુન્નત હો જાય, બધા જ મુસ્લિમ હોત. સમર્થ સ્વામી રામદાસજીનો આશ્રય કરી અને
છત્રપતિ શિવાજીએ છેક સુધી ઔરંગઝેબ સામે લડત લીધી, પણ લડતા લડતા એક વખત એમના દીકરા સંભાજીને એને પકડી લીધા અને સંભાજીને કેદ કરી અને દિલ્હી લઈ ગયો ઔરંગઝેબ. અને એને પોતાના રાજમહેલમાં એની સામે પોતાની શાહજાદી કહેતા પોતાની જે દીકરી હતી ને કુંવરી એને સામે રાખી, રૂપ રૂપનો અંબાર. संभाजी ने कहे छे सांभळ संभाजी, अगर जीना है तो ये शाहजादी के साथ शादी कर ले, मैं तुझे बहुत बड़ा मुल्क का बादशाह बना दूंगा. त्यारे संभाजी हता ने ए थूक्या एना उपर. छत्रपति शिवाजी ना दीकरा संभाजी कहे छे औरंगजेब मूर्ख नीच, हूँ छत्रपति शिवाजी नो दीकरो संभाजी छू. सांभळ, सिंह भूख्यो मरी जाए पण क्यारे घास न खाय एम तारी आ शाहजादी तो शू पण स्वर्गनी अप्सराओ लावीने तू मने परणावे. अरे आ मोटा मुलकनो बादशाह तो शू पण दिल्हीनी गादी मने सौंपी दे ने तो पण हूँ मुस्लिम नथी थवानो, ताराथी थाई करी ले. आम ज्यारे कह્યું ત્યારે તરત જ ઔરંગઝેબે ધડથી મસ્તક સંભાજીનું જુદું કરી નાખ્યું. હસ્તે મોઢે સંભાજીએ કુરબાની સ્વીકારી લીધી પણ મરીને મુસ્લિમ ન થયા. શાહજાદી જેવી રૂપાળી રાણી મળતી હતી અને સતારાના રાજ કરતા મોટું રાજ્ય આપતો હતો તો પણ એ રાજ્ય લેવાનું પસંદ કર્યો નહીં. જો એટલે કહે છે જીવવાનું જાતું કરીને હરિ પાસે મરવાનું માગવું. ધર્મ ગયે જો તન રહે તો તનને પણ ત્યાગવું. આવી કુરબાનીઓ આપણા પૂર્વે થયેલા હિન્દુસ્તાની રાજા મહારાજાઓ અને હિન્દુ સંસ્કૃતિના સંતાનોએ આપી છે. જો